ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે શું જોવાના છું તે દિવસે થોડું ઘણું આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું રાઈટ સીકરનું. તો સીકર જે એવી ટૂલ છે ફિશિંગ અટેક માટે યુઝ થાય છે યા ઇન અધર્સ તમારે કોઈક તમે સામેથી કોઈને હેકિંગ કરવા માંગો છો કોઈક એની ઇન્ફોર્મેશન લેવા માંગો છો બેઝિક ઇન્ફોર્મેશન લાઈક તો તમે શિખર થ્રુ તમે કેવી રીતે એનું જે ફિશિંગ અટેક આપણે કેવી રીતે પરફોર્મ કરવાના છે એવી જ પ્રેક્ટિકલ કરવાના છે રાઈટ. ડન. તો શું કરીશું ફર્સ્ટ ઓફ ઓલ કાલિનેક્સ ઓપન કરી લઈએ. સો કોઈને આઈડિયા છે રૂટમાં જવા માટે કયો કમાન્ડ યુઝ થાય રૂટમાં જવા માટે? એનીવન ગાઈસ? મેં તમને પહેલા કીધેલો. સો આ ક્વેશ્ચન પૂછીશ. સો એનીવન આઈડિયા છે કોઈને? રૂટ ઓપન કરવા માટે એક કમાન્ડ આવે. કોઈને નથી યાદ? ચલો ઠીક છે નેક્સ્ટ ટાઈમ ખાસ પૂછીશ. કમ્પલસરી બધાને શું છે આવશે સુડો શું. ઓકે દેન એન્ટર કરશો અને દેન તમે તમારો જે પાસવર્ડ છે એન્ટર કરો. દેન તમે આ રીતે એક રૂટ કમાન્ડ તમે ઓફિશિયલી કે એનાથી તમે કોઈ બી વસ્તુ એક્સેસ કરી શકો રાઈટ. સો હવે એની અંદર તમે શું કરશો? હવે આપણે જે રન કરવા માંગીએ તો એ રન કરી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ. તો હવે ઓલરેડી મારી ફાઇલ ઓલરેડી મેં ઇન્સ્ટોલ કર્યું જ છે રાઈટ. હજી મેં આ ફાઇલની જગ્યાએ મેં બીજી જગ્યાએ રન કરીશ તો શું થાય એ પેલા જોઈ લો છો. seeker.py. હવે જે આ seeker છે ને એક લાઇબ્રેરી છે પાયથનની રાઈટ. તો જે લાઇબ્રેરી પાયથનની છે એ રીતે સેમ મેં તમને કીધું કે પાયથન મોસ્ટ ઓફલી યુઝ થશે તમારા હેકિંગ ટૂલ્સ માટે. જે મોસ્ટલી ઘણી બધી લાઇબ્રેરી અવેલેબલ છે એ યુઝ થશે હેકિંગ માટે. ઓકે તો ઇન શોર્ટ આ એક seeker.py છે એક ફાઇલ મેં પ્રોપર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લીધું છે. તો તમને મેં ડાયરેક્ટ જ બતાવતો છે જે આખું સ્ટેપ નથી બતાવતો કે એના અંદર મેં જે કેવી રીતે બ્રાઉઝર પર જઈને ડાઉનલોડ કર્યું પછી એમાં અનઝીપ કેવી રીતે કર્યું ને સેટઅપ કેવી રીતે કર્યું એ મેં બધું બતાવ્યું નથી. હવે આમાં એક વસ્તુ કેમ બતાવતું છે પાયથન કેન નોટ ઓપન ધીસ ફાઇલ. તો મારે એ પ્રોપર એના પાથ પર લઈ જવું પડશે એકચ્યુઅલી રાઈટ. તો હંમેશા કોઈ બી ફાઇલ આ રીતે ઓપન કરો તો તમારે પ્રોપર એને પાથ પર લઈ જવું પડશે કે એ તમે એકચ્યુઅલી કઈ જગ્યાએ તમે મૂક્યું છે રાઈટ. તો પેલા જોઈશું આપણે સીડી કરીને ડાઉનલોડ. ઠીક છે પેલા એલએસ કરી લઈશું આપણે ફર્સ્ટ ઓફ ઓલ. જોઈ લઈશું ડાઉનલોડ છે કે નહીં મળે અને એના અંદર આપણે એક એનજીરોક છે રાઈટ. તો એના બ્રાઉઝરમાં જઈને એનજીરોક છે એના અંદર તમે લોગિન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ઓફિશિયલી. પછી એના અંદરથી તમે ઓફિશિયલી તમારે લિંક ડાઉનલોડ કરવાની હોય છે રાઈટ. તો એમ બધી પ્રોસેસ મેં તમને બતાવી નથી ડાયરેક્ટ મેં મારા તે સેટઅપ કરીને ડાયરેક્ટ જ તમને મેં બતાવતો છે. તો એની પ્રોસેસ તો છે એનજીરો કેવી રીતે ડાઉનલોડ કરવાનું લોગિન કરવાનું એનાથી કોડ કોપી પેસ્ટ કરીને તમારી કમાન્ડ અંદર રન કરવાના ને તમારે સેટઅપ કરવાનું. સો એ મેં નથી કર્યું બટ તમને ડાયરેક્ટ જ બતાવતો છે. ઓકે પણ ઇન્ફોર્મ કરી દે તો કે ડાયરેક્ટનું બધું મળતું નથી એ બધા આપણે તમારે સેટઅપ કરવું પડશે એના અંદર પછી આ વસ્તુ પરફોર્મ થાય છે. ખ્યાલ આવી ગયો? સો ફર્સ્ટ ઓફ ઓલ તમે સીડી કરીને ડાઉનલોડ જતા રહો કે મેં જે ડાઉનલોડ કર્યું છે એ એના અંદર ડાઉનલોડ કર્યું છે. ઓકે એન્ટર. હવે સ્પેલિંગમાં કઈ મિસ્ટેક નથી કરી ને આપણે ડાઉનલોડ સ્પેલિંગ મિસ્ટેક છે મે બી એડએસટી ડાઉન. ઓકે પહેલી મિસ્ટેક એ છે આપણે જે તમારે ડી છે ને કેપિટલ હોવો જોઈએ મેઇન વસ્તુ. ઓકે દેન એલએસ કરીએ એના અંદર તમે જોઈ શકો છો સીકર માસ્ટર એક જીપ ફાઇલ છે રાઈટ. તો જીપ ફાઇલ મેં ઓલરેડી અનજીપ ઓલરેડી મેં કરી દીધી છે. તો આપણે સીડી કરીને સીકર પર જતા રહીએ. સીકર હાઇપન માસ્ટર રાઈટ. એના અંદર આપણે શું કરીશું એન્ટર. એન્ટર કરીશું તો ડાયરેક્ટ આ તમે એલએસ કરશો તો એના અંદર તમે જોઈ શકશો આ રીતે. તો એના અંદર તમે લાસ્ટમાં એક ફાઇલ જોઈશો seeker.py રાઈટ. તો એના અંદર આ ફાઇલ આવી ગઈ છે. હવે તમે રન કરવાનું રન કરી શકો છો ધીસ કમાન્ડ sudo py seeker.py રાઈટ. એનાથી શું થશે કે જે ઓલરેડી તમારી જે લાઇબ્રેરી છે ઓપન થશે એકચ્યુઅલી. એન્ટર કરશો તો જોઈ શકો છો બટ મારે થોડું કંટ્રોલ પ્લસ કરું તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે
શું બધા જોઈ શકો છો? ઓલ ઓફ યુ ડન? ખ્યાલ આવી ગયો? હવે એની અંદર તમને આ સિકોન એક સિમ્બલ જોવા મળી જશે. દેન નિયર યુ ગૂગલ ડ્રાઈવ બી છે, વોટ્સઅપ છે. વોટ્સઅપ લઈએ, ઝૂમનું બેટર ઓપ્શન રહેશે, રાઈટ? ફાઇલ લઈએ. દેન તો અહીંયા તમે શું જોઈ શકો છો? એક્ઝેટ સ્ટાર્ટ PHP સર્વર બતાવી દીધું. તો હવે તમે શું કરશો? બીજું ટર્મિનલ ઓપન કરશો એઝ વેલ. શું કરશો? એક ફાઇલ કરીને ન્યૂ ટર્મિનલ ક્રિએટ કરશો તમે અહીંયા. જસ્ટ મિનિટ. ઓકે, જસ્ટ મિનિટ. આ પાવર સેલ ઓપન કરી દીધો. આપણે એની જરૂર તો નથી મે બી, બટ ઓકે. તો શું કર્યું? મેં એક બીજું લઈ લીધું. તો એને મેં શું કરીશ? રૂટના કમાન્ડમાં કવર કરી લઈશ. તો સુડો શું કરીને એન્ટર. એના અંદર આપણે ખાલી લઈ લઈએ, એને એન્ટર. હવે એક્ઝેક્ટ આપણે શું કરવાનું હતું કે જે પોર્ટ નંબર જોયો તમે 808, તો મારે એડ કરવો પડશે. એના માટે N0 આવશે. N0 HTT, જસ્ટ મિનિટ, HTTS 808. ઓકે. સો સ્પેલિંગ મિસ્ટેક હતી. તો તમે અહીંયા જોઈ શકો છો. તો મને એક લિંક જનરેટ કરીને આપી દેશે. શું લિંક જનરેટ કરીને આપી દેશે? તો આપણે અહીંયા ચેક કરી લઈએ. જે આ લિંક છે ને લાસ્ટમાં ફોરવર્ડિંગ, આ લિંક છે તમે કોપી કરશો અહીંથી, રાઈટ? કોપી સિલેક્શન કોપી કરી લીધું તો એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશ? વોટ્સએપ પર શેર કરી દઈશ. રેન્ડમ મારા વોટ્સએપ પર લઈ લઈશ, રાઈટ? ધીસ મારો નંબર. તો એના અંદર શું કરીશ? પેસ્ટ કરી દઈશ, રાઈટ? આની જરૂર નથી આપણે, ખાલી જસ્ટ એટલું જ છે. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ મારો ફોન બી મેં લોગિન કરી લઉં તો તમને ખ્યાલ આવે. વિથ પ્રેક્ટિકલ કરીએ છો. તમે ફોનમાં કેવી રીતે ઇન્ટરફેસ કરી શકો છો? તો જસ્ટ મિનિટ, મેં પેલા in progress. ઓકે, દેન મારી સ્ક્રીન છે એ બી શેર કરી દઈએ તો તમને લોકોને ખ્યાલ આવશે. ઓકે, તો મારી સ્ક્રીન બી મેં શેર કરી દઈશ અહીંયા. સો મારી સ્ક્રીન તમને જોવા નથી મળતી, રાઈટ? તો શું કરીશ? મારી શેરિંગ છે ને સ્ટોપ કરી દઈશ ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ જ. ને જે મારી ફોનની સ્ક્રીન છે ને એ ઓપન કરી દઈશ, રાઈટ? તો મારી સ્ક્રીન તમે જોઈ શકો છો. તો મેં વોટ્સઅપ ઓપન કરી લીધું. દેન ધીસ નંબર. હવે એના અંદર તમે જોઈ શકો છો, એના અંદરમાં જે લિંક છે એના પર ક્લિક કરીશ તો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, રાઈટ? એના પર તમે શું કરશો? વિઝિટ સાઇટ કરશો એટલે અહીંયા શું મેં કીધું? મેં ઝૂમનું ક્રિએટ કર્યું. શું કર્યું? ઝૂમનું. તો ઝૂમનું તમને ખબર જ છે, આ છે ફિશિંગ અટેક. જો તમને બી નથી ખબર કે તમે હેક થઈ રહ્યા છો, એક્ઝેક્ટલી ક્લોન બનાવીને આપી દીધું ઝૂમનું. તમે એને ખબર બી નહીં પડે કે એ તમને હેકિંગ તમારો ફોન થઈ રહ્યો છે. એક્ઝેક્ટલી ક્લોન બનાવીને આપી દીધું તમને. તો તમે એ લોન્ચ મીટિંગ કરશો ને લોન્ચ મીટિંગ કરીને તમે ખાલી અલાઉ વિઝિટ યોર
ઓકે, સો જોવા જઈએ તો આજે આપણે ફોનનું જે વર્ઝન અવેલેબલ છે મારું, એ વર્ઝન તમને પહેલા શો ઓફ કરી દીધું. એન્ડ્રોઈડ 10 છે, સીપીયુ કોર 10, રેમની વાત કરીએ તો 8 GB રેમ છે, ડન. દેન જે સેમસંગનો ફોન અવેલેબલ છે, સો એ બી બતાવી દીધું. સેમસંગ અંદર જે તમે એંગલ યુઝ કરો છો એ બી બતાવી દીધું. ઓકે, તેને જે રિઝોલ્યુશન છે, રિઝોલ્યુશન જે ફોનનું રિઝોલ્યુશન, લેપટોપ હોય તો એનું અલગ હોય, ફોન હોય તો એનું અલગ હોય. પછી જે મેં ક્રોમમાં ઓપન કર્યું તો એને તમે ફાયરબોક્સ બી ફાયરવેલ યુઝ એ બી યુઝ કરો છો, મોઝિલા ફાયરવોક્સ, યા તમે બ્રાઉઝર યુઝ કરો છો, ડિપેન્ડ કરે કે તમે કઈ બ્રાઉઝરની અંદર આ લિંક ઓપન કરી. ખ્યાલ આવ્યો? દેન પબ્લિક આઈપી છે. આઈપી ઇન્ફોર્મેશન આપણે જોઈએ તેના અંદર જે એશિયાની અંદર એ લોકેશન તમારું પ્રોપર કહી શકે કઈ સિટી અંદર શું. તો કન્ટ્રી તો ઇન્ડિયાના છો તમે, ડન. ગુજરાતમાં છો, યસ. અમદાવાદમાં છો, યસ. ને કયું સિમ કાર્ડ યુઝ કરો છો? રિલાયન્સ જીઓ, રાઈટ. દેન એમની અંદર તો લેટિટ્યુડ થઈ ગયું, લોંગિટ્યુડ, એક્યુરેટ ને એલ્ટિટ્યુડ, ડાયરેક્શન છે મેન, દેન સ્પીડ, કેટલા સ્પીડમાં તમે આ ઇન્ફોર્મેશન ગેન કરી. લાસ્ટમાં એવું ગૂગલ મેપ. ગૂગલ મેપથી તમે શું કરી શકો છો? તમારું જે એક્યુરેટ ડેટા અવેલેબલ છે, એકચ્યુઅલી તમે કઈ જગ્યાએ છો, એકચ્યુઅલી હા, જે તમારું ફોનનું લાઈવ લોકેશન આ ટ્રેક કરે છે એ સમજી લો ક્લિયર. તો ખાલી જસ્ટ ટેમ્પરરી માટે જ રહેશે, જસ્ટ અત્યારે કરો તો અત્યારે રહેશે, પછી એ ઓટોમેટિક રિમૂવ થઈ જશે. આ રીતે ડેટા સેવ એઝ યોર result.cv અંદર તમારા ડેટા સેવ થશે. તો આ સેવ તમે જોઈ શકો છો કઈ જગ્યાએ છે, મસ્કની અંદર result.cv સેવ હતો. એ તો આપણે પછી જોઈ લઈશું. તો પહેલા આ જોઈ લઈશું. તો આ મેં શું કરીશ, કોપી કરી લઈશ ફર્સ્ટ ઓફ ઓલ. તો આ રીતે ઓકે, આપણે લિંક અહીંથી કોપી કરી લઈએ. કોપી લિંક એડ્રેસ. હવે આપણે એમ ચેક કરવા જઈએ કે આ લોકેશન એક્યુરેટ આપણે બતાવતું છે કે નથી. તો શું કરીશ મેં, ફર્સ્ટ ઓફ ઓલ મારા વિન્ડોઝના બ્રાઉઝર પર જતો રહીશ. દેન મેપ કરશો તો બી ચાલશે, યા ડાયરેક્ટ આ જે લિંક તમે પેસ્ટ કોપી કરી એ પેસ્ટ કરો ને એન્ટર કરો તો બી ચાલશે. તો એ જોઈ લઈએ કે ડાયરેક્શન તમે એકચ્યુઅલી કઈ જગ્યાએ છો, તો એને લોકેશન તમને બતાવી દેશે. એડજસ્ટમેન્ટ આપણે એકચ્યુઅલી લોકેશનની અંદર મારી અહીંયા લિંક એ પેસ્ટ કરીશ તો એક્યુરેટ મને બતાવશે, પણ આમાં ચલો જોઈ લઈએ. તો મેં હાલ વલસાડનું ચોઈસ કરું ને મારે ત્યાં પહોંચવાનું છે. તો આ લોકેશન છે ને ડાયરેક્ટ અમદાવાદનું બતાવશે. જે મેં વલસાડ તો કેમ કર્યું કે ત્યાંથી આપણે ત્યાં જવાનું છે. તો મેન જે લોકેશન છે અહીંયા તમે જોઈ શકો છો. તો પેલા ઝૂમ કરી લઈએ એને આપણે. જે તમારે એકચ્યુઅલી લોકેશન છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. અમદાવાદમાં તમે એકચ્યુઅલી કઈ જગ્યાએ છો તો એનું લોકેશન તમને બતાવી દેશે, રાઈટ. થોડું ઝૂમ કરો, ઓર જાય એટલું ઝૂમ કરો આપણે. તમે એકચ્યુઅલી કઈ જગ્યાએ છો આખું લોકેશન તમને એક્ઝેક્ટ બતાવી દેશે. ખ્યાલ આવી ગયો? જો તમને લોકેશન બતાવી દીધું એક્ઝેક્ટ. ને તમે કઈ જગ્યાએ છો, અમદાવાદમાં અંદર આ એલડી કોલેજને નિયરેસ્ટ અહીંયા તમે છો રિસન્ટલી. તો આ તમારે લાઈવ લોકેશન તમને શેર કરી દીધું. ખ્યાલ આવી ગયો ઓલ ઓફ યુ? એક્ઝેક્ટ લાઈવ લોકેશન હો તમારું. તો એનાથી તમે એટલું ખ્યાલ આવી ગયું કે તમારું લોકેશન ટ્રેક થઈ શકે છે એના થ્રુ. ને તમારી ડિટેલ્સ CSVમાં સ્ટોર થઈ શકે, એમને તમે ડિલીટ બી કરી શકો, નો ડાઉટ. ઓકે, ખ્યાલ આવી ગયો ઓલ ઓફ યુ?